ચરોતર ગેસ સહકારી મંડળી છેલ્લા 20 વર્ષથી આણંદ અને આજુબાજુના વિસ્તારોમાં એ ગેસ સહકારી મંડળી તરીકે જાણીતી છે। આજે આ ચરોતર ગેસ સહકારી મંડળીના સ્થાપક ચેરમેન વડીલ શ્રી ચીમનભાઈ સાથી અને એમના જીગરી દોસ્ત જે હરમેશ એમની સાથે જ રહ્યા છે અને એ પણ આ મંડળીના સ્થાપક ડિરેક્ટર હતા। આ બંનેને યાદ કરીને ચરોતર ગેસ સહકારી મંડળીના ઘણા શેર હોલ્ડરોએ એક અરજી કરી અને એમાં એમણે જાણ કર્યું કે આ ગેસ મંડળી વર્ષોથી સારા નરસા દિવસોમાં પણ સારા દિવસો આવે છે ત્યારે ફૂલી ફાલી છે અને આજે આ વિસ્તારમાં 40,000 ઉપર ગ્રાહકો ઊભા કર્યા છે। ત્યારે આદ્ય સ્થાપકો જે હતા એ બંને ચીમનભાઈ સાથી અને જેડી પટેલના બંનેના સ્ટેચ્યુ મૂકવા જોઈએ। આ વાત ડિરેક્ટર બોર્ડમાં આવી। ડિરેક્ટર બોર્ડે સર શોધાવી લીધી અને ખાસ કરીને એમાંય અમારા ચેરમેન ધર્મેન્દ્રભાઈએ આમાં ખૂબ રસ લીધો। અમારા એમડી વિઠ્ઠલદાસ પટેલે પણ રસ લીધો અને બધા ડિરેક્ટરોએ સૌ સાથે મળી નક્કી કર્યું કે ભાઈ આપણે આ બંને વડીલોના સ્ટેચ્યુ મૂકવા જોઈએ। આ થયા પછી 1 વર્ષ પહેલાં નક્કી કર્યા મુજબ ધર્મેન્દ્રભાઈ અને અમારી આખી ટીમે આ સ્ટેચ્યુ મૂક્યા અને આજે એનું અનાવરણ કર્યું। આ અનાવરણ કરવામાં આજે ઘણા મોટા મોભીઓ અહીંયા આવ્યા અને અમને સહકાર આપ્યો। આજે સરસ રીતે આ બંને સ્ટેચ્યુનું અનાવરણ થયું છે। સૌએ સહકાર આપ્યો। ખાસ કરીને પત્રકારોએ પણ ધ્યાન પર લઈ અમને પણ આવકાર્યા છે। તે બદલ એમનો પણ હું આભાર માનું છું। આજે જે ચરોતર ગેસમાં કાર્યક્રમ ડિગ્નિટીના સ્ટેચ્યુ મૂકવાનો કર્યો એ મારા અને ચરોતરના લોકો માટે બહુ ગૌરવની વાત છે કે જે લોકોએ ચરોતર ગેસમાં મોટામાં મોટો લે કે દાદા ચીમન દાદા અને મારા પપ્પા અને આજનો કાર્યક્રમ બહુ સારો રહ્યો। આપના પિતાશ્રીની શું ભૂમિકા હતી ચરોતર ગેસમાં? મારા પિતાશ્રી ચીમન દાદાના મિત્ર હતા અને એમના સંપર્કમાં આવ્યા પછી એમણે મારા પિતાને ચરોતરના સ્થાપક ડિરેક્ટર બનાવ્યા અને જ્યારે બી ચરોતર ગેસને મદદ કોઈપણ આર્થિક કે કોઈપણ રીતની હોય તો મારા પપ્પા પોતે અને સમાજમાંથી અમુક લોકો એવા હોય કે જેને કનેક્ટ કરતા હતા।